જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર આવેલા ગોરધનપર પાસે નિર્માણાધીન વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વુના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતા। મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી પ્રગતિ અંગે માહિતી મેળવી હતી। વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્માણ પામી રહેલું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર વિશ્વનું એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન બનવા જઈ રહ્યું છે। અહીં વિશ્વભરમાં પ્રચલિત સૌથી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પર સંશોધન, અભ્યાસ અને વૈશ્વિક સહયોગનું કાર્ય હાથ ધરવામાં આવશે। ભારત સરકારના આયુષ મંત્રાલયના અનુમોદન સાથે ઈટરા જામનગરના સહયોગથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આશરે 20 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું આ કેન્દ્ર સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। કેમ્પસમાં અદ્યતન કચેરીઓ, ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઇબ્રેરી, એક્સપિરિયન્સ ઝોન, વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આવરી લેતી પ્રદર્શન ગેલેરી, અલ્ટ્રા મોડર્ન 3 ઓડિટોરિયમ, વિશાળ પાર્કિંગ, સોલાર સિસ્ટમ, સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હાઈ સિક્યોરિટી CCTV વ્યવસ્થા, કર્મચારી આવાસ અને બાળકો માટે ડે કેર જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹269.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। અંદાજે 26,130 ચોરસ મીટર વિસ્તારમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, રહેણાંક સુવિધાઓ અને સબસ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે 26,500 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બાગ બગીચાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય પરંપરાગત આયુર્વેદિક ઔષધિઓના વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવશે। મુલાકાત દરમિયાન ઈટરાના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરીએ મંત્રીને સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત કરાવી અને કેન્દ્રની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે WHO GTMCના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર બિમલ ચૌધરી, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।